તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા ભાવનગર જિલ્લા ભાજપે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા અને કચ્છના સાંસદ પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં બેઠક યોજી। તારીખ 20 સપ્ટેમ્બરે ભાવનગરમાં જવાહર મેદાનમાં યોજાનાર વડાપ્રધાનની સભામાં હજારોની જનમેદની એકત્ર થશે। જિલ્લા ભાજપ જિલ્લાની જનતાને સભામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપશે। કાર્યક્રમની વ્યવસ્થાઓ સમજાવવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ અને પ્રભારી બ્રિજરાજસિંહે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું। પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડાએ જિલ્લા દ્વારા કરાયેલી વ્યવસ્થાઓની માહિતી લીધી હતી તો મંત્રી શ્રી નીમુબેન દ્વારા વડાપ્રધાનની વૈશ્વિક છબીને છાજે તેવું સ્વાગત અને સભા થાય તેવું આહવાન કરાયું હતું। જ્યારે ભાવનગરમાં પધારી રહ્યા છે, ભાવેણાની ધરતી ઉપર આવી રહ્યા છે, તો એની પાછળના પણ ઘણા બધા કારણો છે। ભાવનગરની અંદર મોદી સાહેબ આવે, ભાવનગર જિલ્લો અને ભાવનગર શહેર એક પણ વ્યક્તિ એવો ન હોય કે મોદી સાહેબને એને મળવું ન હોય, પણ આપણે આમંત્રણ જેવા જવાનું છે। સવારે પણ 11 વાગે ભાવનગર શહેરની અંદર મીટિંગ હતી અને બધા જ ભાવનગરના પૂર્વ અધ્યક્ષ, વર્તમાન પદાધિકારી બધા અમે એક સાથે બેઠા હતા। એટલે મેં એવું કીધું કે ભાઈ ભાવનગરની વસ્તી 8 લાખ, તો સાહેબ 2 લાખ તો આવે જ ને લોકો। વિશ્વને ફાઇટ આપવાનું કામ પણ મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યું છે। આટલા બધા એક સાથે સંજોગો એ ક્યારેય ન બને, પણ મોદી સાહેબની ત્રીજી ટર્મની અંદર અનેક ઘટનાઓ એક સાથે બની રહી છે અને એ ઘટનાના આપણે બધા સાક્ષી પણ છીએ। એ ઘટનાની અંદર નરેન્દ્રભાઈની પડખે ઊભું રહેવાનું કામ એ આપણે બધા કરી રહ્યા છીએ। અને મને વિનોદભાઈ સાથે એકવાર વાત કરતા જાણવા મળ્યું કે સાહેબે કચ્છની અંદર સાંસ્કૃતિક ખેલ શરૂ કરેલો અને એ પણ ભવ્ય અને દિવ્ય લગભગ વિનોદભાઈ શીખ્યા છે। વિનોદભાઈ મહામંત્રી હતા પ્રદેશમાં, એટલે વંદે વિનોદભાઈ છે કચ્છથી આવે છે સાહેબ। કેટલા કિલોમીટર? 750 કિલોમીટર, 450 કિલોમીટર દૂર, એટલે ઓછામાં ઓછી 7 કલાક પણ મોટા પ્રમાણમાં થવું જોઈએ। સોશિયલ મીડિયા છે, પછી આપણે બેનર છે, આપણી પોતાની નાની આપણે પોસ્ટો બનાવીએ, તો એ બધું પણ આપણે જોઈ લઈએ। વાસની વ્યવસ્થા મેં કીધું એવી રીતે પણ થઈ જાય અને અલગ અલગ વધુ લોકો કેમ જોડાય એ આપણે કરીએ। તો આમાં કોઈ સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।